ઊંચી ઊંચી સાટે હે બેઠી થઈ વાસડું હળતું જ નથી ને ધરું છે થોડા દીએ ટાઈટ આવતી હોય એમ કરે પરપટો જો કે બીજો આવી ગયો તો અને ફોડી નાખી આજ આપણે ઘાણે ન થાય તો હા કારણ કે આપણે ગા બે હેન ઊભી થાય એટલે નક્કી નથી થતું કે વિયાય છે કે નહીં આજ અને જો કે આપણે મોરલી પણ એમ કરે છે તો બે ગાયો એક હારે ન વિયાય તો સારું હોય નકર પછી ભાગદોડ થઈ જઈ છે તો આપણે સારવા આવ્યા એ પછીની આમ નામ કરે હે હમણાં જો કે આમ આગળ બેસી જઈ હતી વળે પાછી ઊભી થઈ જઈ એટલે વિશ્વા જેવું નથી બેહતું વિયાય છે કે નહીં વિયાય વળે પાછી સરવા માંડી જાજી ઘડી નથી સરતી ને આપણે મુરલી જો હામી ઊભી છે તો એ હિંમત કરે છે આગી પાછી થાય ને વળે ઊભી રહે ને આગી પાછી થાય એના લીધે આપણે ગાયું સારવા આજ આગે નથી જ્યાં પૂરે છીએ જો કે કાલે આપણે મુંડી ગયા વી દઈને ખબર ન રહી કારણ કે બરોબર ગાયું અઢાડવાનો ટાઈમ થયો ને એ પુલાવા માંડે પછી આપણે રાખી દીધી ઘરે ઘાણી થઈ જાય છે એના હિસાબે અને આપણે મુંડી ગાને જો કે વરાકમાં કાંઈ એવો ઠેકાણો નથી તોય વી જાય જો બાકી બીજા વેતરું હોય વાળકું પણ વરાકમાં એવું ઠેકાણું નથી જો કે હા હલકો જ વરાક છે જરીક જેટલો દેખાય છે આવ્યો છે વાસડો ને વાસડો જો કે બરાબર ધાવતો નથી અને એવું જ આપણે ગોમતીગાનો વાસડા હારે પણ થયું આપણે ગોમતીગાનો વાસડો મરી ગયો ધાવતો નહોતો એના કારણે અને એટલું સારું હોય કે ગોમતીગા દોવા દે છે દાણ મેકીને દોવી એવી રીતે જોકે બે વેળા તો એને બરાબર ન દોવા દીધું પા રોણી નહીં કારણ કે બિચારીને વાસડો મરી ગયો એના લીધે પરંતુ બે દિવસથી વાસડો નથી બે દિવસ વાસડો મરી ગયો ગાનો અને ગા જો કે રાડ્યું બિચારી પાડ કરે વધારે જો તો આપણે હરણ ગા હજી અહીંયા જ ઊભી છે એ વળી અહીં ગયો વળી પાછી ઊભી રહે ને કે પાછી હાલે છે ને એવી રીતે કરે દાંડો તો હમણાં કે કલાકથી તો ઊંચો લઈને જ હાલે એટલે એવો ચાન્સ છે કે આજ વી જાય છે ને આપણે થવાની ઘાણી કારણ કે આ કોઈ અડખે પડખે ગાયવાળા નથી એક ભેંસીવાળો હોય જો કે શેટો હોય તો એનેથી નહીં રહે એવું નથી કારણ કે એને વધારે ભેંસ્યું હોય તો એ જોઈ શું થાય છે હવળાવળા વધવી એમ ઘર કા પાછા અહીંયા જો કે સારતા હતા પડખત તે જે આગળ વધ્યું એમ ફાયદો હોય કારણ કે વી જાય તો કે ટેન્શન જેવું ન રહે ફોન કરી દઈએ એટલે આવીને ગાન વાસુડું બે લઈ જાય હવે હાવ આવી ગયા ઓરા જો સર હે પછી બે જાય ઘડીક કારણ પછી પાછી હાવો ગમે ત્યારે કાં આસળ ચાલો ગમે એમ વાંધો નહીં જો આડી પડે પડ્યા દઈ તું તારે આને આપણે જાજી ઘડી હેરાન નથી થવા દેવાની ખરી આવે તરત ઘરે જવાની વાઈટ આપણે નથી જોવાની અને આઈને જોઈ કે વાસડું ખેંચી લેવું હોય અને કે આપણે ગોમતી ગા ઘોડે થશે પછી વધારે વાસડું બચવાની શક્યતા નથી રહેતી જેમ આપણે ગોમતી ગા હારે થયું ઘોડે થાય આમ નથી પણ બહાર જોવાનું શું છે રે હલો હલો સમાધાન લે એ નોખા રે ક્યાં પણ બાજવું હોય તમારે ક્યાં જવું રે ચીમ બાજે ચીમ લે આડા બાજે જો તો મુંડી હાવ થઈ જેવી દઈ કારણ કેટલા દિવસથી વી જેવી બહુ બાજુ તારે નહીં બહુ બાજુ મુંડે હા ઊભી રહે નહીં ઊભી રહો હવે નહીં ઊભી રહે નકર તો પછી ઊભી રહી જાય બસ અહીં શાંતિ રાખીને વરાક દેખાડજો તો આપણે મુંડી ગાના આવો વરાક હે લગભગ દૂધમાં એ કંઈ જામશે નહીં થોડોક વરાક વધારે હોય એમ સારું હોય તો શું કે દૂધવાળા થોડાક વરાક હોય ને વળી પાછી મી જાય એટલે જામે નહીં એટલી બધી ગયું આપણું ગમતી ગા પાછી વાળે દૂધ તો આમાં કંઈ ટેન્શન નથી આપણે ટેન્શન રહેશે આપણે મુંડી ગાનું એ વધારે દૂધ નહીં વાળે તો હવે ટૂંક સમયમાં જ આવી જશે ખરિયાને ખેંચી લઈશું વાસડું વિડીયોમાં બનાવી રહેજો અને પછી આપણે મુરલી ગા કદાચ મી જાય તો કંઈ કહેતા નથી પણ અત્યારે તો હાલ સરે છે જો પડે છે અત્યારે હાલ ટમેટું વધારે આવી હતી આપણે મોરલી ગા પહેલાં અહીંયા જશે પણ મોરલી ગાએ લીધો બહુ લાંબો સમય એટલે કે એના મોર બે વી ગયું છેલ્લે આપણે મોરલી રહી છેલ્લે એટલે કે ત્રીજા નંબર
આગળ એની એમ થાય હા આસળ થઈ લઈશ. જો થોડી તીખી આપણી મોરલી, બીજા જેવી નથી. તો હજી આપણે મોરલી પછી પણ ગાય છે ભૂરી, જો કે ભૂરી બધેથી લાસ્ટમાં રહે છે, લાસ્ટમાં વીએ છે. રણકાને કેટલો સમય લે છે એનો કોઈ ભરોસો નહીં, કારણ કે સવારની હુળાતી હતી તો આપણે જે પહેલો પરપોટો આવી અત્યારે ફૂટ્યો, અને હવે ચ્યાં ઓરા વાસડુંના ખરી આવે એ નક્કી નહીં. અને ખેંચવામાં થોડુંક કેવરાવશે, કારણ કે છે પહેલાં વેતરું એના હિસાબે કીધા અહીંયા લઈને વહી આવી તો આપણે વાસડું ખેંચવું હોય તો વાંધો ન આવે. ગાંડું વીયાય છે હે વી જાય અત્યારથી, વરાકમાં ઠેકાણા નથી ને અત્યારથી વી જાય. હા ઊભી થઈ જાય છે તો બે જાય તો વાંધો આવે ને. હજી જો આપણા પાસે લ્યો ખંજોળો આવું લે લે. જો ભાઈ, જો કે મોટા ભાઈને ફોન કરી દીધો હોય, પડખત છે તો એ આવે છે અત્યારે. વાળું કીધ ખેંચવું પડશે તો તમારી જરૂર પડશે આવો, કેમ કે ઢોર વાળવા કે વાસુડ ખેંચવું એવું થઈ જાય એવું હોય. એના કારણે વહેલો ફોન કરી દઈએ તો તકલીફ ન રહે. જો અને પાછું જો અહીંયાથી નથી ને આપણા જો માથાકૂટ કરે એ જઈ ગવડાવું જોઈ જાવ જઈએ આગળ. થોડીક લંગડી થઈ જઈ પગે, જો કે લંગડી ઘણા દિવસથી હે પણ નથી મેળવતો એને, કારણ કે કાંકરો પહેલાં ખૂતાઈ ગયો તો એ કાઢી લીધો આપણે, વળે કંઈકનું કંઈક ખરિયામાં ભરાતું રહે છે, એના લીધે થોડીક લંગડી હાલે છે. તમને કદાચ એવું લાગતું છે કે આમાં દૂધ ભર્યું હોય, પરંતુ એ સત્ય વાત નથી, કારણ કે આ બધો હોજો સડી ગયો. હોજો એટલે આને મેં દેશી ભાષામાં કેવી એટલે આળો સડી ગયો. તો આળો સડી ગયો આ બધો, જો કે વી જાય અને પછી તરત આ 24 કલાકમાં બધું સોટી જાય. આમ જો કડક કડક હે બધું, તો ઠેઠ આપણે ડૂટા લઈ સડી ગયો આળો. અને હોજપણમાં તો આપણે આ ગાને કંઈ ઘટાયું નથી, વાડકુને પહેલાં વેતરી છે પણ છતાં એનું હોજપણ બહુ સારું છે. જો કેવું નીકળે ખીરું, જો કાળું બહુ. હા અસલમાં કેવું નીકળે, જો આમાં કલર નોખો છે, આ જો લોહી જેવું નીકળે બધું, જાજુ કંઈ દેખાડે એવું નથી. આમાં જો આ ખીરું પાછું કમ્પ્લેટ નીકળે. તો ફોલ્ટ તો થોડોક છે વાયલા અસલમાં, એ બધું વી જાય પછી કમ્પ્લેટ થઈ જાય છે. ને દબાણ થોડુંક આવે બે હવામાં, વરાક ખોજાઈ ગયું એના કારણે. ઘા પાછી ઊભી નથી રહેતી એક ઠેકાણે, આમાં ઝાડે લઈ ગયા જ્યાં કદાચ બી જાય તો વાય વાય આવી જાય. ઉબડ ખાબડ જમીને જો કે આ બે છે તો તકલીફ જેવું રહેશે.